નૈનાબેન નાનજીભાઈ બારિયા, વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે એક પણ ગુનામાં રોલ નહોતો. વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ અને મુકેશભાઈ, એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની. એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે 3/10/2025 રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા. અક્ષય અને ચિરાગના નામ, અજાણ્યા જે બે ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના બે નામ જાહેર કરેલા. પછી પાર્થને 4 વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો. પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો હતો ને, છતાં એને અટક કર્યો નહીં. 4 નિવેદન લઈ એને જવા દેવામાં આવ્યા. મારા દાદાના દીકરાએ 3/10 પિટિશન દાખલ કરી, એમાં આરોપીના નામ જાહેર કરી દીધા. છતાં 12/11 રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે. બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી. લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં. હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે. પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના 30 મિનિટમાં મારા ઘરે આવે છે. 15 મિનિટમાં ઘરે આવે છે. હું 30 મિનિટ જ થઈથી પહોંચી અને ઘરે. પાછળ તરત પેરોલ સ્કોડ આવે છે. મને કે તમારા ઘરની ઝડતી કરવી છે. ઘરની ઝડતી દરમિયાન એ લોકોએ ગેટેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો. મને કે મેં કીધું જી સાહેબ મેં કરી લો ઘરની ઝડતી. પાર્થને મેં એને સોંપી દીધેલું. પછી મને કે તમારો મોબાઈલ લાવો. મોબાઈલ આપી દીધો. પછી મને કે હાલો તમે. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું હું આરોપી થોડી છું. મેં કીધું હું આવું છું સાહેબ. મેં મારા ઘરે મરણ થઈ ગયું છે, હજી હું પહોંચી જ છું. અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું. તો નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ આ જ હાલતમાં. ત્યારે મેં પ્લાઝો પહેરેલો, નાઇટ ડ્રેસમાં હતી. એટલે મેં કીધું તો સાહેબ 2 મિનિટ ઊભા રહ્યો, હું આવું છું. એની માથે મારી માથે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો. હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી. મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી. તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે. હું કહું છું સાહેબને, રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બહાર વાયરલ કરે. મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે, વાયરલ કરે મતલબ. અને મારા ઘરેથી બોટલ મળી, મારા કબજામાંથી બોટલ મળી, તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને? એક બોટલમાં 3 આરોપીના નામ નાખવા, જેના કબજાનો હોય એની માથે હોય. પાર્થ ને ઉષાને શું છે? મારા ઘરેથી બોટલ મળી જ નથી. મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં? એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે. એટ્રોસિટી, ફરજ રૂકાવટ અને બોટલ. મને 15 તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે. એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે, જેના કારણે 15 તારીખે હું ફરાર થઈ ગયેલી. મેં આગોતરા જામીન મૂકેલા. હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી. એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઉભા રહી ગયા. હું અલ્ટિકા કારમાં આવતી હતી. મારી સાથે 2 બ્રાહ્મણ ભાઈઓ હતા.
ટોલ નાકે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ. હું પાછળની સીટમાં સૂતી હતી, આ બે ભાઈઓ આગળ હતા, એટલે એને ઉતારી નાખે છે, જેનો મને ખ્યાલ હોતો નથી. પાછળની સીટમાં મારી બાજુમાં, એક્ઝેક્ટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે. આગળ એક કોન્સ્ટેબલ ભાઈ ડ્રાઇવિંગ કરે છે ગાડીની. પછી 50 થી 55 કિલોમીટર જેટલું હાલી જાય છે. ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ, આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા હતા, ઓલા લોકો. પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં, ક્રેટા ગાડીમાં મારી આરે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા એ ક્રેટામાં હતા. એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું મને કે મોબાઈલ આપો, મોબાઈલ આપજો. મેં કીધું સાહેબ, મેં કીધું ધરપકડ કરી જ લીધી છે. મેં કીધું એક કોલ કરવા દો, મેં કીધું મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે, કોઈ ચિંતા ન કરતા. મને કોલ ના કરવા દીધો. પછી કાંઈ વાંધો નહીં, મેં કીધું, મેં કે સાહેબ, મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી, હું આતંકવાદી નથી કે તમારે યાર આટલી બધી મિસબિહેવ કરો છો. તોય મને કે